હાલમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે વલસાડ સીટ અગ્રેસર રહી છે અને વિવાદિત પણ રહી છે. નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. હાલમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઉમેદવારો એટલે કે મૂર્તિયાઓ પણ જાહેર થઈ ચૂક્યા છે અને ઠેર ઠેર જે મૂર્તિયાઓ જાહેર કરવામાં આવ્યા છે એમનો વિરોધ પણ ચાલી રહ્યો છે. ઠેર ઠેર એમનો વિરોધ પણ ચાલી રહ્યો છે. ત્યારે વલસાડ ડાંગ સીટ પર ધવલ પટેલનો ચહેરો ભાજપ તરફથી જાહેર કરવામાં આવ્યો. શરૂઆતથી જ પાર્ટીના લોકોએ પણ કેટલોક વિરોધ કર્યો છે, કારણ કે કેટલાક પાર્ટીના જે અગાઉના જે કાર્યકર્તાઓ છે એમણે પણ પાર્ટી માટે મહેનત કરીને ચંપલના તળિયાઓ ઘસી નાખ્યા છે. ત્યારે વલસાડ સીટ પર ધવલ પટેલનો કેટલોક વિરોધ પણ થયો છે. શરૂઆતથી લઈને જ્યારે ધવલ પટેલનો ચહેરો જાહેર કરવામાં આવ્યો ત્યારે જે ધવલ પટેલ કોણ એ એક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે ધવલ પટેલ કોણ, કારણ કે એમને કોઈ ઓળખતું ના હતું. ત્યારબાદ જ્યારે થોડા સમય પછી જે ધવલ પટેલના વિરોધની 6 પત્રિકાઓ જાહેર થાય છે સોશિયલ મીડિયામાં, અને ત્યારબાદ ધવલ પટેલનો ચહેરો બદલો, ઉમેદવાર બદલો એવા બેનરો પણ લાગે છે. ત્યારે ધવલ પટેલનો વિરોધ ગતરોજ રાત્રિ સમય દરમિયાન એક અનોખો વિરોધ કરવામાં આવ્યો અને એ પણ જે વિરોધ છે એ ધવલ પટેલનું પૂતળાનું દહન કરી અને સખત વિરોધ કરવામાં આવ્યો અને ઉપર પૂતળા પર લખવામાં આવ્યું હતું કે આયાતી ચહેરો ધવલ પટેલ, એમને બદલવામાં આવે અને ન બદલવામાં જો આવે તો ગામડે ગામડે ધવલ પટેલના પૂતળાનું દહન કરવામાં આવશે. અને નીચે લખવામાં આવ્યું હતું કે લીટિંગ ભારતીય જનતા પાર્ટી સનિષ્ઠ કાર્યકર્તા, એવું લખવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, એવું માની લેવામાં આવે કે પાર્ટીના લોકો જ સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. શું જોવું એ રહ્યું કે પાર્ટી ધવલ પટેલનો ચહેરો બદલશે કે શું? દર્શક મિત્રો, આવો જોઈએ જે ધવલ પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું છે એ દ્રશ્ય તમને બતાવવામાં આવશે. આવો જોઈએ દ્રશ્યમાં. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.